yesterday certain things happened. જે ગાર્બેજની વસ્તુ થઈ એના માટે ફરીથી અનાઉન્સમેન્ટ છે. મહેરબાની કરીને ગાર્બેજ બિન્સમાં જ નાખજો, આજુબાજુ કચરો ના કરતા. આજે શિરીષભાઈ પ્લેટફોર્મ પર આવી નથી રહ્યા બીકોઝ હી ઇઝ સો મચ ડિસઅપોઇન્ટેડ. જેટલું સક્સેસ મળ્યું છે શેરી ગરબાને એની સામે યસ્ટરડે થોડી ઘણી કમ્પ્લેન્ટ્સ થઈ છે અને ગાર્બેજના લીધે શેરી ગરબાનું નામ ખરાબ થઈ રહ્યું છે. સો ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ કે મહેરબાની કરીને બીઈંગ અ ગુડ સિટીઝન અને પોતાની નૈતિક ફરજ સમજીને ગાર્બેજ બિનમાં નાખજો, આજુબાજુ કચરો કરતા નહીં. અને પોતાની બધી વસ્તુઓની જવાબદારી તમારી પોતાની છે. તમે ગરબા રમવા આવો છો તો તમારા પોકેટ, લાયસન્સ, કીઝ, વોટેવર ઇટ ઇઝ, પ્લીઝ ટેક કેર ઓફ ઇટ. કારણ કે અમને લોકોને અહીંયા બહુ તકલીફ પડે છે પછી રેકગ્નાઇઝ કરવામાં. સો પ્લીઝ ઇટ્સ અ હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ ગાર્બેજનું ધ્યાન રાખજો અને પોતાની વસ્તુનું અને પોતાનું તો ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. અને નાઉ વી આર ગોઈંગ ટુ પ્લે ત્રણ દાડીના ગરબા. તો શિરીષભાઈ આવી ગયા છે. બોલો શ્રી અંબે. આજે એટલી જોરથી નહીં બોલો તો ચાલશે, કારણ કે આઈ એમ રિયલી ડિસએપોઇન્ટ. સવાર આપણે આખી રાત તો ગરબા કર્યા, નાઇસ મસ્ત વિડીયો મૂક્યા, રીલ બનાવી, બધું કર્યું, ઇન્સ્ટાગ્રામ ઉપર ગયા, સોશિયલ મીડિયા પર બધી જગ્યાએ ગયા, વાહ 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 બધું કર્યું. અર્લી મોર્નિંગ આ રેસ ટ્રેક ઉપર લોકો અહીં આગળ વોક કરવા આવે, કારણ કે આ ખુલ્લું મૂકી દે છે આ રેસ ટ્રેકવાળા લોકો માટે વોક કરવા માટે. જેટલું બધું ટ્રેશ જોયું લોકોએ ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધે ચડાવી માર્યું. તો આપણી ઇજ્જત તો ગઈ. ફરીથી આ જગ્યા આપણને મળશે કે નહીં? અર્લી મોર્નિંગ 8 o'clock CEO નો ફોન આવે છે કે શિરીષ, what kind of these things is a really shameful for us, for everyone. તો મહેરબાની કરીને આજે ધ્યાન રાખજો. આ ખરેખર સારી વસ્તુ નથી. આપણી કોમ્યુનિટીનું કિંમત થાય છે. માની લો ગરબા તો થશે તો નહીં થાય તો કંઈ નહીં, ભક્તિ કરવી છે મારે, ભક્તિ તો ઘરમાં પણ કરી લેવાશે, પણ કોમ્યુનિટી બદનામ થાય છે. તો મેક શ્યોર. તમને કેટલી વાર લાગે? ગઈકાલે પરમ દિવસે મેં એનાઉન્સ કર્યું હતું કે તમારી આજુબાજુ જોઈ લેવાનું 3 ફૂટમાં, જેનું કોઈનું પણ ગાર્બેજ પડ્યું પકડીને ઉભા. સવારે અર્લી વગર 9 o'clock 10 o'clock હું અહીં આગળ આવ્યો, નાયા ધોયા વગર આવ્યો. એક બિચારા સિક્યુરિટી આપાઈને બધા ગાર્બેજ બિન આખું બિન મેં ભર્યું છે. આખો કઢી ને ચટણી ને આનાથી હું લજબત થઈ ગયો હતો. નો ડાઉટ આશીર્વાદ સમજુ છું એને, પણ તમારી તો પણ કોઈ જવાબદારી બને યાર. આટલા બધા કેમ આપણે આવા થઈ ગયા છે કે ગાર્બેજ પણ આપણું પોતાનું પાણી પીને બોટલ પણ ત્યાં નથી નાખી શકતા. સો રિયલી ઇઝ નોટ સેમ. તો આજે પ્રૂવ કરી બતાવો કે ના અમે ખાઓ છો, પીવો છો. મેં તો બધાને નીચે બેસીને ખાતા પીતા જોયા છે. અને એવરી યર આપણે કંઈક નવો રેકોર્ડ બનાવીએ છીએ, એક નવું એક્સટેન્શન લઈને આવીએ છીએ અને આ વર્ષ પણ એવું થાય અને નેક્સ્ટ યર પણ આના કરતાં વધારે મોટું થાય એવી આપણે આશા. બ્રેક છે, રિફ્રેશમેન્ટ લઈ લો અને ટૂંક જ સમયમાં આપણે પાછું ગરબા ચાલુ કરીશું. મીનવાઇલ આજે 2 ગિફ્ટ છે જીનય મીડિયા પ્રોડક્શન તરફથી. તો જીનયભાઈ એકદમ રાઉન્ડ ઉપર છે, જોઈ રહ્યા છે કે કોઈએ બહુ સરસ ડ્રેસઅપ કર્યું છે અને કોણ સ્ટાર્ટ ટુ એન્ડ રમી રહ્યું છે. આજે મેં જોયું છે આજે બહુ જ બધા સુંદર બનીને આવ્યા છે, એટલે થોડું ડિફિકલ્ટ થવાનું છે એમના માટે સિલેક્ટ કરવાનું. એટલે 2 આજે આપણે ગિફ્ટ છે, 2 વિનર અનાઉન્સ કરીશું ટૂંક જ સમયમાં. જીનય મીડિયા પ્રોડક્શન તરફથી who provides services of photography and videography અને પહેલા દિવસથી નવરાત્રી કેપ્ચર કરી રહ્યા છે. એમના ઇન્સ્ટાગ્રામ પેજ પર જશો તો તમને ગૂગલ ડ્રાઈવ મળશે જ્યાં તમારા ફોટા અપલોડેડ છે અને તમે ઓપન ડ્રાઈવ તમે તમારા ફોટા ગોતીને લઈ શકો છો. તો પ્લીઝ ડુ વિઝિટ જીનય મીડિયા પ્રોડક્શન ઓન ઇન્સ્ટાગ્રામ. And we would like